गाइस, कैसी लग रही हूँ मैं जान। આટલું ટ્રાફિક ના હોય હો પછી હાવ 200 રૂપિયાના ટી શર્ટ છે. આ લસ્સી બતાય લસ્સી. આ રોલ વાળો કેમેરો છે, બ્લૂટૂથ સ્પીકર છે, અલગ અલગ ઇલેક્ટ્રોનિક સગડી અને એવું બધું વસ્તુ છે. જો રાધા કૃષ્ણની કેટલી સરસ મૂર્તિ છે. રાધે રાધે, ગુડ મોર્નિંગ. તો આજે છે રવિવાર અને હું વિચારું છું કે અમદાવાદમાં કઈ જગ્યાએ જવાય આજે અને ક્યાં જઈને હું બ્લોગ શૂટ કરું અને ક્યાં મને મજા આવશે. તો બહુ બધું વિચારીને પછી મને એવું લાગે છે કે સન્ડે માર્કેટ, रिवरफ्रंट, एलिस ब्रिज के नीचे कैसा रहेगा? शाबाश बेटा. મેં આ વખતે છે ને મારી જાતથી પ્રોમિસ લીધી છે કે સન્ડે માર્કેટમાં હું જઈને કોઈ ફાલતુ વસ્તુ નહીં જ ઉઠાવું. ચાલ જૂઠા. કોઈ પણ વસ્તુ જે ગમી જાય ને કે વાવ વિન્ટેજ વાઇબ આવે છે, એસ્થેટિક લાગે છે, નહીં. જરૂરની વસ્તુ જ લઈશ, 4 થી 5 વસ્તુ લઈશ. એથી વધારે હું ખર્ચો નહીં જ કરું. મની મેનેજમેન્ટ જરૂરી છે. થાય તો રૂટીન કમ્પ્લીટ થઈ ગયું છે, પૂજા પાઠ થઈ ગઈ છે, રેડી થઈ ગયા છે અને હવે હું એવું વિચારું છું કે કંઈક બ્રેકફાસ્ટ બનાવું. તો હું વિચારું કે ચપાતી બનાવું, ચપાતીને ચા બનાવું. નીચે પતંગ ઉડાડે છે. તો આપણું નક્કી થયું છે એમ હું જરૂરની 3 કે 4 વસ્તુ, મેક્સ ટુ મેક્સ 5 વસ્તુ ખરીદી શકું છું, એનાથી વધારે નહીં. અને જો એનાથી વધારે મેં વસ્તુ ખરીદી તો મારી ઉપર ફાઇન લગાડીશ કે 1 મહિના સુધી હું કોઈ જ શોપિંગ નહીં કરું. નહીં તો મોડું થશે, કારણ કે મારો એવો વિચાર છે કે આખી માર્કેટ હું આવરી લઉં. પણ એટલી મોટી માર્કેટ છે ને કે મેક્સ ટુ મેક્સ તમારે 3 કલાક તો તમારે લઈને જવી જ પડશે. મારે આ પેઢીને જવો સન્ડે માર્કેટમાં. જો માટે આપણું દૂધ આવી ગયું છે, ખાખરા આવી ગયા છે. हो अंडरवर्ल्ड में जिक्र आया राह के नाम का. દર વખતે કંઈક ને કંઈક વસ્તુ અપગ્રેડ હોય શોપિંગની અંદર. અને ખાસ કરીને મને છે ને કોપરની વસ્તુ એવી હતી ને જે એટલી એટ્રેક્ટ કરી ગઈ છે ને, ખાસ તો એ જ રીઝન છે જવાનું. તો વાતો કરવામાં છે ને અહીંયા મારે વણવાનું મોડું થાય છે. આપણા થેપલા અને ચપાતી રેડી છે, તો આપણે ચા બનાવી લઈએ અને પછી જમી અને ડાયરેક્ટ નીકળીએ. ચાય વાલા. આપણે આટલી ઊંચી આપણે ચા ની ખોરી લેવાય તો હું કેવું બસ. હવે આમાંનામાં છે ને ચા વધારે બની ગઈ, સમજો. આ વસ્તુ કરવામાં જ ચા વધારે બની ગઈ એટલે હવે તો ગાઈસ રાધે રાધે. જમીને ખાઈ પીને નવરા થઈ ગયા છે. બધું કિચનને ક્લીન કરતાં કરતાં મારે વાગી ગયા છે 4
અને 3 કલાક મેક્સ ટુ મેક્સ જોશે મારે. જો આખી ગુજરી આવરી લેવી હોય ને મારે તો ફટાફટ આપણે કેબ બુક કરીને જઈએ, નહીંતર થઈ જશે મોડું ને બધું રહી જાય. તો ગાઈઝ ઓલરેડી PMSને લીધે મારા પગ દુખે છે, તો હું પેનકિલર લઈને જઈશ, પણ જઈશ તો ખરા જ. कैसी लग रही हूँ मैं जान. તો આપણી ઓટો કેબ આવી ગઈ છે, તો આપણે જઈએ છીએ હવે. ઓકે. આટલું ટ્રાફિક ના હોય પછી હાવ આ થોડુંક વધી ગયું. કટકે હાલે છે. આ તો દિલ યાદ આવે છે. નીકળવું નથી લાલા પ્રભુ, આ જન્મમાં તો ભેગું થાય એમ લાગતું નથી, ખાસ કરીને મારું. देखो ना गाइस, ट्रैफिक जाम, मोस्ट हेटेड जैम, ट्रैफिक जैम. हेलो 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 નથી વાંધો. હાલો 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 હાલો. ભગવાન ભોળાનાથ, કેટલા માણસો, બાયું ભાઈઓ, છોકરા ને છોકરીઓ. ઓ ભાઈ રવિવારી ગજબ છો. આટલા ટ્રાફિકમાં મારો મોરલ અહીંથી ડાઉન થાય છે કે મેં હું પગ મૂકવાની જગ્યા છે નહીં, પણ કરવી પડશે. એક નંબર. હાલો ને, જાવું તો જોહે જ. એ હા, જોરથી બોલવાનું છે થોડુંક. એ ઘોડા ના થાય ટ્રાફિકમાં મારે કેમ ભેગું થાય? જો ચટાઈવાળા ભાઈ જાય છે, એ જો ખાટલી અહીંથી લઈ લઈએ આપણે, ટાટા ભાઈ ભાઈ કહી જઈએ. એવું ન કરાય. એમ સોરી ભાઈ. હાલવા માંડ આગળ. મારા કેમેરામાં હાથ મારતો નહીં. ચૂપ. એ ઘોડા ના. હા, શું છે આ બધું? એ માં ટાટા ભાઈ ભાઈ. અહીંથી આપણે ચાલુ કરીએ. એક બાજુ એટલી બધી ટ્રાફિક છે ને, મારે ધ્યાન રાખવું જોઈએ થોડું. વાસણ મળે છે અહીંયા, ઇડલીના સ્ટેન્ડ્સ છે, ઓલી ખાટલી. હા, પણ અહીંયા એમ જ હોય, એટલી બધા હોર્ન ના મરાય. ઠીક ચડી ગઈ બધાને. આપણે બહુ ઉતારાય દાખલો પડી જાય ગમે એને. હું બોલવું યાર, આમાં ક્યાં કોઈ સાંભળવા જ દે છે એકબીજાનું. મંદિરો મળે છે અહીંયા, તકિયા, શેરડી. ટીન વાળા ભાઈ આવ્યા. આખી લાઈનમાં વાસણ છે, તો આપણે જોઈએ. મારે 1-2 વસ્તુ લેવાની છે. આપણે વાત થઈ હતી એમ 5 વસ્તુ લેવાની છે, વધુમાં વધુ. એનાથી ઓછી લઉં તોય હાલશે, અને ના લઉં તો રેકોર્ડ બ્રેક થઈ જાય એમ. તો આપણે નથી કરવો. કેમ મારું નામ ગિનીસ બુકમાં નોંધાવાનું, બરાબર ને? હાલો, તો આપણે અહીંથી ચાલુ કરીએ. આ બધા 4 વ્હીલ વાળા વયા જાય ને પોતપોતાની મંજિલ ઉપર, અને આપણને થોડીક સ્પેસ આપે એટલે આપણે હળવેથી રોડ ક્રોસ કરી લઈએ. તપેલીઓ છે બધી અલગ અલગ, નાની મોટી ને નાની ને મીડિયમ. ફ્રાઈંગ પેન્સ છે, ચમચા ચમચી છે, ડબ્બા છે, કાથરોટ છે. હાલો તો અહીંયા આગળ વધીએ હવે. જો આ બધા પાટલો છે, આ રીતનો કોઈ વાપરતું હોય તો. તપેલી છે, મારે તપેલી લેવાની છે. આપણે હાલવા માંડશું તો જ પૂરું થાય. ઘણી બધી વસ્તુ છે. ઓલી બાજુ કપડાનું છે. એટલે આપણે વાસણ જોઈ લઈએ, બધા વાસણ જોઈ લઈએ. તો આટલા બધા વાસણ મળે છે અહીંયા. અરે પાટલો મસ્ત છે મોટી સાઈઝમાં. એના પાટલાનું શું છે?
100 રૂપિયાનો પાટલો છે. તો આપણે રિટર્નમાં લઈ જાય તો ઉપાડવામાં આપણે વાંધો ના આવે. આપણે પાટલો લેવાનો છે અને એક ઓલી નાની એવી ખાટલી લેવાની છે. 2 વસ્તુ ઓલરેડી થઈ ગઈ છે મારી. છે ને સૌથી વધારે ટ્રેન્ડિંગમાં વાસણો હોય તો આયનના છે. તો જોઈએ ફ્રાઈંગ પેન્સ છે બધી. આયન તવા છે કેટલા બધા. આર્યા જો રોટલીના તવા એક નંબર. શેલો ફ્રાય કરવા માટે છે આ. તો જબરી ટ્રાફિક છે જબરી. નીકળી આપણે. સોરી જો ફ્રાઈંગ પેન્સ છે, તપેલી છે મમરા વઘારવાની. 3 વસ્તુ થઈ ગઈ મારે લેવાની. હવે હું વધીને 2 જ વસ્તુ લઈ શકીશ. મેં જરીક ખોટું તો કરી નાખ્યું છે હવે એવું લાગે છે, પણ વાંધો નહીં. કેટલી છે ચાની, પછી લીંબુનું રસ કાઢવાનું ને ચીપીઓ ને ચમચા ને એવું બધું છે. ચપ્પલ છે જુઓ, આયનનું છે બધું. આ ઓલું ચોખા ઓસાવાનું બધાને. તો આ કઈ ટાઈપની સગડી કે ચૂલો છે ખબર નથી, પણ આવું છે ખરું. બાયું છે કે ના હાલે પાછી. તો હું એક ટાઈમે જાડી હતી, પણ હું આમ ન હાલતી રોડ ઉપર. હાલો ચલો અહીંયા ટેટુ થાય છે. ટેટુ બને છે ટેટુ. મેં અહીંયા ડોસીમાં શોપિંગ કરવા આવ્યા. ભજીયા છે, કૃષ્ણ ભજીયા. હાવ અહીંથી આમ ના 60 રૂપિયામાં શર્ટ ને 100માં 2. હા જોયું. સોડી મેલ આ જુઓ. જો આ શર્ટ 200 રૂપિયાના છે. આટલા બધા શર્ટ સ્માઈલ તો કરે ને લોકો, સ્માઈલ ના કરે. જો 400 રૂપિયાનું પેન્ટ છે. આ કેવી ક્યુટ જોઈ ને, ચશ્મા વાળી કેટલી મસ્તી નથી. 100 રૂપિયાના જેકેટ છે. આ જો કેવું ક્યુટ. એ ટ્રાફિકમાં રહેવાના તો આપણે સખત ટ્રાફિકમાં આ બધા બાઇક લઈને કમાવતા છે. 100 રૂપિયાનો પર્સ છે અને મોટા પર્સ લેવા હોય તો 150 રૂપિયા. બેંગલ છે મલ્ટી કલર્સ. ઉત્તરાયણ આવે છે ને, જો ઉત્તરાયણની વાઇબ. મમરાના લાડુ, તલના લાડુ અને ચીક્કી ને એવું બધું. અરે ભોળાનાથ. જીવ મુંજાઈ ગયો. ઓક્સિજનની કમી થાય એવું લાગે છે મને. તો આટલા બધા લોકો છે તો મને નહીં ખબર પડતું. આમને શાંતિ છે, મોજ છે, બાકા જીતી છે. જો માથે ચડાઈ દો. પતરી નાખવા બધે. બિચારા જાય તો છે યાર. આટલા બધા હોર્ન નહીં મારવા હોય. અરે જો ઓલા ભાઈને ગુસ્સો આવી ગયો. શાંતિ રાખે ને ભાઈ. ભોળાનાથ. હવે મને થાય છે એન્ઝાયટી और हमको लग रहा है डर. કારણ કે અહીંયા માહોલ થઈ ગયો છે થોડોક ગરમ. ઓહો જોજો મારા બાપ. તારું કરીને મને કે ये सब क्या है. કેટલા હેરાન થાય છે જો. અમને તો ઠીક હવે ગમે એમ કરીને શ્વાસ લઈ લે, પણ આ બધી વસ્તુ છે ને
ઘડીક વાર માટે તો એવું થઈ ગયું હતું ને, હા હવે હું શ્વાસ લેવાની હો મારાથી થોડીક. તો ભાઈ 2 મિનિટ વધારે મોડું થયું હોત ને તો કંઈક થઈ જાતો. જોયા નેકલેસ છે એટલા મસ્ત મસ્ત. 200 રૂપિયાના ટી શર્ટ છે આટલા મસ્ત. જુઓ બહુ મસ્ત કાપડ છે અને કલર કોમ્બિનેશન એ મસ્ત છે. સોરી ખાલા ભટકાય છે મને બધા. આ લસ્સી બતાવી, લસ્સી 10 રૂપિયાની. સોનાક્ષીનો ફોટો જોયું, 10 રૂપીઝ ઓનલી. रहा नहीं जाता। મારે 5 આઈટમ લેવાની છે તો 10 રૂપિયાની આઈટમ લઉં તો એમાં કંઈક મેળ નહીં થાય આપણું કંઈક. કેમ કે 10 રૂપિયાની આઈટમ 5 લઉં તો એ તો કાંઈ વ્યાજબી નથી ને. આપણે કાંઈ લેવું નથી નવી નવી આઈટમ 10 રૂપિયા. 60 રૂપિયામાં આ બધી વસ્તુ છે. બોલો મારે તો કાપવાની જરૂર ના પડે, મારી જીભ જ કાપી છે. પીનું મસ્ત છે, માથામાં નાખવાની. અહીંયા ડ્રેસ મળે છે, જો ડ્રેસ જોઈ લો કેવા મસ્ત મસ્ત કલર્સ છે. લાઇટ કલર્સમાં બધા કલર્સ અવેલેબલ છે. પર્પલ આમ તો વર્થ છે તમારે અહીંયા શોપિંગ કરવી હોય તો. પણ જો તમે ચાલી શકો પછી બધાય ભટકાતા જાહે એ તમે સહન કરી શકો. જો આવું થાય તો તમારે આવવાનું અહીંયા. ડ્રાય ફ્રૂટ્સ છે. ના આ શું કહેવાય, આ શું છે? દ્રાક્ષ જેવડું એવડું મોટું. આ કાળી દ્રાક્ષ છે, આ ગુંદ છે, આ દ્રાક્ષ છે, કાજુ બદામ છે, આ બન છે. આ બહુ મસ્ત છે. મારે નથી કર્યું, મારા વાળ ઓલરેડી વિખાઈ ગયા. ત્યાં વેસ્ટર્ન શર્ટ ને એવું બધું છે. હાલો આપણે એ બાજુ જઈએ. અહીંયા બ્લેન્કેટ્સ ને એવું છે. 100 2 વેસ્ટર્ન ટોપ છે. આ રીતના હે. પેન્સિલ્સ છે, ક્યુટ એવા ઇરેઝર છે. જોયા આ લેવું, ઓલી લાંબી પેન કેટલા ટાઈમ પછી જોયો. ઓલી લાંબી પેન જો એક નંબર શર્ટ છે. આમના હાથમાં છે, ભાઈના હાથમાં કલર ને ફેબ્રિક એક નંબર છે. હલો 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 હલો. અહીંયા દુપટ્ટા છે, સોફ્ટ મલ્ટી કલરમાં છે. થોડું બોર થાય છે કે નહીં? હવે આપણે એન્ટિક વસ્તુ જોઈએ, કારણ કે મેં વિડીયોમાં જોઈ છે યાર, બહુ મસ્ત વસ્તુ મળે છે અહીંયા. વિન્ટેજ વાઇપ આવે એવી કોપરના શો પીસ મળે છે, બુક્સ મળે છે કેટલી બધી. તો આપણે એવું જોઈએ. અને ખાસ તો પેલા આ જોઈએ આપણે, નેકલેસ કેટલા મસ્ત છે યાર. બતાય બધી બહેનોને જોવાની બહુ મજા આવશે યાર. એક નંબર છે. હાલો ને. હા જો લા ભાઈનું ઉતારે લે ફૂટેજ. એક નંબર. Excuse me, just wait only 5 minutes, yaar. અરે વાહ, આમનું તો ઇંગ્લિશ એટલું સારું છે. યસ, ઇટ્સ વન્ડરફુલ. શું છે આની પ્રાઇસ? 350. 350. ग्राहक हो तो 550. જો તમે મેરેજ કે પાર્ટીમાં પહેરી શકો, રજવાડી લુક છે એક નંબર. I like it. તો હવે અહીંયા રકાબી છે, મારે લેવાની છે ઢાંકવા માટે. રકાબીની શું છે અંકલ? હાલો રકાબી લઈ લઈએ આપણે. આ 10 રૂપિયાની રકાબી છે, આ 20 રૂપિયાની રકાબી છે. આપણે આ 10 રૂપિયાવાળી લઈ લઈએ. ગાઈસ આપણી પહેલી વેલી ખરીદી છે આ 10 રૂપિયાવાળી એક રકાબી.
લઈ લઈએ 80 રૂપીસ કીધા છે મને આના. પૈસા લેતા હું ભૂલી ગઈ, એમને પાછા આપી દીધા બોલાવીને. આ વસ્તુ બહુ જરૂરી છે. ઓલા ભાઈ ખીજા હે આવું છે વેલ માછલી ટાઈપ. આમાં તો કઈ ખબર નથી પડતી. કિચનમાં बोला भाई 10 સોયાસ. અરે વાહ, સ્ટાઇલ બહુ સારી હતી. ટેસ્ટ એ સારો. એક નંબર છે. ડિહાઇડ્રેશન હાલી હાલે નો હજુ અડધું બાકી છે. કોનું હજી પા ભાગનું રેકોર્ડ કર્યું આપણે, એટલું જ હાલીને આવ્યા. એમાંથી મારે 2 વસ્તુ તો લેવાઈ ગઈ. હવે कौन सा चैनल है? चैनल कौन सा है? रिद्धि अनफिल्टर्ड. इंस्टाग्राम पे, यूट्यूब पे है. इंस्टा पे नहीं है? इंस्टा पे है ना, रिद्धि पटेल सर्च करके देख लेना. मैं ही ये आऊँगी. ब्लॉग आएगा क्या? हाँ आएगा ना. 20 रुपए कितना है? 1 गिलास का. ओके. रहना तो पैसा चलेगा. अरे ऐसे नहीं જોયું હાલી ગયું આપણું. અરે વ્લોગ તો આएगा ही. ડેટા બનશે આ ભાઈના. આપણે સર્ચ કરીએ. बोलो भाई. अरे व्लॉग में आ रहा है तो क्या बात है. इतना अच्छा नींबू शरबत आपने पिलाने नहीं. ले लो भैया, ऐसा नहीं अच्छा लगता. ले लो ले लो. अच्छा है ना? बहुत अच्छा है. यहाँ पे आना सब प्लीज. मेरे कहने पे आना, ठीक है. अरे नहीं नहीं भैया, लो रखो, तुम्हारे कहने पे वो आएंगे. इन्होंने मुझे नींबू पानी पिलाया है. थैंक यू सो मच. और ये देखो भाटिया नींबू शरबत उपहास पप्पा भाटिया, ठीक है. लेमन जूस है, बहुत ही अच्छा है. और मारी हिंदी में थी गયું આખું. ઓલા ભાઈ હિન્દીમાં મારી યારે વાત કરતા તો મેં તો હિન્દીમાં ઇન્ફોર્મેશન આપી દીધી. તો ગાઈઝ આપણે લીંબુ પાણી પીધું 2 ગ્લાસ. મેં અને શ્રીએ, ઓલા ભાઈએ પૈસા ના લીધા. તો હવે મને એમ થાય છે કે યાર જ્યારે આવો ને ત્યારે આ ભાઈનું યાર પ્લીઝ વસૂલ કરજો મારા તરફથી. અહીંયાથી 1 ગ્લાસ તો લીંબુ પાણીનું પી જ લેજો પ્લીઝ. બહુ મોટું મન હતું એ ભાઈનું. તો હાલી 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 હાલીને આપણા પગની ભેણિયા બોલી ગઈ છે. હાલવું તો પડે ને. પહેલાં જ ખબર હતી કે 3 કલાક થાય અહીંયા આવી. અને 2 પાર્ટમાં હું અપલોડ કરીશ, કારણ કે એટલી બધી ફૂટેજીસ મેં લીધી છે ને કે આપણે 2 પાર્ટમાં મૂકશું આને. આ છે પાર્ટ 1 અને પાર્ટ 2 પછી મૂકીશું.